મજા આવે. તો મિત્રો જો મીઠા લીમડાનો વઘાર કરી નાખ્યો છે. વઘાર કરીને હવે બધો મિક્સ કરીને હલાવીને કમ્પ્લીટ થઈ જાય. રાઈ ને જીરું, રાઈ, જીરું, મીઠો લીમડો ને બધું મિક્સ કરી નાખ્યું છે. તેલમાં વઘાર કરી હવે એમાં નાખવાનો છે સેવડાનો મસાલો. મિત્રો જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં જો સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે. હાલો દુકાને જવું છે ને. હાલો જો અમારે સોનાક્ષી બેન અત્યારમાં તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે સેવડો બનાવવાનો નાસ્તો લેવા. કા સોનાક્ષી? તો આપણે નાસ્તો બાસ્તો લઈ આવીએ અને સેવડો બનાવી મિત્ર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મળવી દુકાન. મિત્રો જો સેવડાનો નાસ્તાનો સામાન લઈ લીધો છે. સોનાક્ષી બેને મમરાની થેલી લીધી છે. આમાં બધો સેવડાનો સામાન છે, દાળ બાળ સિંગદાણા ને એવું બધું. ના રવેસીમાંથી લઈ લીધું છે આપણે. કા સોનાક્ષી? અને હવે સોનાક્ષી બેનને છે ને દવા લેવા જવાની છે મેડિકલે, બાલાજી મેડિકલ. હાલો મિત્ર તો મેડિકલે મળવી. હા સોનાક્ષી બેનને મજા નથી, પેટમાં દુખે છે એટલે દવા લેવાની છે. કા સોનાક્ષી? સોનાક્ષી બેનને દવા લઈ લેવાની છે. આપણે આવી ગયા છીએ બાલાજી મેડિકલે. કેટલી પેટમાં દુખે સોનાક્ષી? બહુ દુખે છે. આ તો બાલાજી મેડિકલ. હાલો તો આપણે દવા લઈ લઈએ. કા સોનાક્ષી? સોનાક્ષી આટલું દવા લઈ લીધી છે. એક ટીકલી અત્યારમાં આપી છે પેટમાં દુખવાની અને વાયરસના હિસાબે દુખે છે. કા સોનાક્ષી? સોનાક્ષી બેનનું મોઢું પડી ગયા એટલે સોનાક્ષી મોઢું બતાવી દે, મોઢું બતાવી દે. અને સોનાક્ષી બેનને સારું થઈ જશે. બહારની વસ્તુ ખાવાની ના પડી છે ડોક્ટરે. હા મેડિકલ વાળાએ શું કીધું? સોનાક્ષી બેનને બહારનું નહીં ખવડાવવાનું એમ કીધું. હાલો બીજી 2-3 ટીકડીઓ છે, બધું જબલામાં નાખ્યું છે. અથવા સોનાક્ષી બેન જાજી દવા ભાળી જાય તો પાછા પીવે. હા આમાં મૂકી દીધી છે 2-3 બધી ટીકડીઓ. એક ટીકડી રમવા આપી દીધી છે ગળવાની. હા હાલો મિત્ર તો જવાનું છે આપણે દવા લઈને આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ. कमरा है हम क्या देवा देवा राका देवा 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 जो सोनाक्षी बेन આવી ગયા. હાલ
જો આપણે મકાઈના પૌવા અને સિંગ ને તેલમાં તળી નાખી છે. હવે આપણે આ મમરા ને અટાણ ચોમાસું રહ્યું એટલે તેલમાં થોડાક ઓલા કરી નાખી ત્યાં હળદરવાળા થઈ જાય પેલા. આપણે તેલ મૂકી દીધું છે, એમાં નાખી દે હળદર, પછી નાખી દે મમરા એટલે પીળા થઈ જાય હળદરવાળા નહીં. તો આપણે મમરા નાખી દીધા છે, હળદર ને તેલ થોડા ગરમ થઈ જાય એટલે અત્યારે ચોમાસામાં થોડા ખવાઈ ગયેલા ન લાગે. આપણે બધા મમરા થઈ ગયા છે હળદરવાળા તૈયાર. આ સોનાક્ષી સોનાક્ષી બેન ખાવા માંડી છે, જોઈ જાઓ. હવે પછી આપણે સેવડો ભેળવી હવે એને વઘારી નાખી. મમરા તૈયાર થઈ ગયા છે. મમરા નાખ્યા છે, હળદરવાળા કરી નાખ્યા. હળદરવાળા મમરા છે તૈયાર કરી નાખ્યા છે. હવે એમાં નાખી દેવાનું છે પૌવા અને મમરી થોડીક ઓછી હતી એટલે આ છે મકાઈ પૌવા અને મમરી બે. મકાઈ પૌવા અને મમરી બે મિક્સ કરવાનું છે. હવે એની ઉપર નાખવાનો વઘાર. ના હજી આ બધું નાખી દો. શું નાખવાનું? દાળ નાખવાની છે. એમાં સીણાની દાળ નાખવાની છે, પછી ઓલું શું કહેવાય સિંગના દાણા નાખવાનું છે. દાળ નાખવાની છે. દાળ આ તો ચણાની દાળ ને પછી સેવ નાખવાની. તમે ચોખા ને પૌવા નથી નાખ્યા અને થોડીક મમરી રહી ને એ ઓછી પડી. મમરી મને એમ કે હશે તો ન છે. સેવ આવી ગઈ છે અને આ છે મિક્સ સેવડો. આ છે મિક્સ સેવડો એ નાખવાનો. થોડોક નમતો નોખો રહેવા દે ને. સાક્ષી સોનાક્ષી તીખું નાખાય. આ બધું મિક્સ કરીને હલાવી નાખવાનું. મમ્મી બધું હલાવે છે. રેડી પછી એમાં નાખી દેવાનું છે વઘાર, રાઈ, જીરું બધું. આવી રીતે મસ્તીનો સેવડો હલાવી નાખવાનો. હલાવીને પછી નાખવાનો એની ઉપર વઘાર. આમાં તો કેટલી જાતનું નાખવાનું હોય. હજી તો આપણે ખબર લીલા વટાણા નહોતા. આમાં ઘણું બાકી છે, લીલા વટાણા ને એવું બધું. અમારે સાક્ષી ને સોનાક્ષી ને મેડિકલ દવા. હા, સિંગના દાણા હલાવી નાખવાના. કાયમમાં સાક્ષીને નાસ્તો હમણાં થઈ રહ્યો હતો ને, બહારનો લઈ જવો પડે. સાક્ષી બેનનો નાસ્તો પૂરો થઈ ગયો હતો એટલે નાસ્તો બનાવી નાખ્યો. અને સોનાક્ષી બેનને જે ના પાડી છે બહારની વસ્તુ ખાવાની, દવા લઈ લીધી. કા સોનાક્ષી પેટમાં દુખતું હતું મારે. સોનાક્ષીમાં સિંગ ખાધી હતી ને લીલી એટલે લીલી સિંગ ખાઈ ગઈ બાથા વગરની. અને સોનાક્ષીને બહુ સિંગ ભાવે છે. કેવી રીતે મિક્સ થયો સેવડો, સેવ ને મમરા ને પૌવા ને સિંગ ને તૈયાર થઈ ગયો. તૈયાર થઈ ગયો મિત્ર. અને આને હવે આપણે નાખી દેવાનો વઘાર. હાલો તો વઘાર નાખીને તમને મળ્યું. ચાલો મિત્ર, જો મીઠા લીમડાનો વઘાર કરી નાખ્યો છે. વઘાર કરીને હવે બધો મિક્સ કરીને હલાવીને કમ્પ્લીટ થઈ જશે. રાઈ ને જીરું, મીઠો લીમડો ને બધું મિક્સ કરી નાખ્યું છે. તેલમાં વઘાર કરી હવે એમાં નાખવાનો છે સેવડાનો મસાલો, મીઠું, હળદર તો નખાઈ ગઈ એટલે હળદર નહીં આવે. મરચું નાખવું તો મરચું બાકી થઈ જાય તૈયાર. અમારે મરચું નાખવાનું નથી. સાક્ષી સોનાક્ષી બેન ખાઈ ન હવે. હાલો મિત્ર, પાંદડા બહુ જાજા નાખ્યા નથી. આમાં સોનાક્ષી બેનને લઈને સોનાક્ષી ને સાક્ષી ને મીઠો લીમડો પર બધા ખાય નહીં. કા હવે હું નાખી દઉં એમાં જો એટલું મીઠું. મીઠું ભાગ તો હોય જ તે. થોડુંક નાખી એટલે મીઠું. મસાલો નાખવો છે. ગરમ સેવડાનો મસાલો હોય મસાલો નાખી દો. સેવડાનો મસાલાનું પેકેટ
સેવડાનું મસાલાનું પેકેટ છે, પેકેટ નાખી દેવી એટલે આપણે સેવડો તૈયાર. હાલો મિત્ર, તમારો સેવડો કેવો લાગ્યો કહેજો કમેન્ટમાં. જો તો રાઈ સોટી ગઈ. રાઈ સોટી ગઈ. હાલો મિત્ર, આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.